રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં હાજરી આપી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનના યોગદાન આપવાની સાથે લોકોના જીવન, સ્વાસ્થ્ય અને પ્રકૃતિ પર્યાવરણના રક્ષણ જરૂરી એવી પ્રાકૃતિક કૃષિના મિશનને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સભાગૃહમાં આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કૃષિ ક્ષેત્રની જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થીનીઓને 74 ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. પદવીદાન સમારોહના માધ્યમથી કુલ 578 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે. આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલના વરદ હસ્તે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી, ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 578 વિદ્યાર્થીઓએ પદવીઓ એનાયત કરવામાં આવી. ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ 54 ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ, એક કેશ પ્રાઇઝ એનાયત કરાયું છે. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે આધુનિક અને આકર્ષક ડિઝાઇન ધરાવતી અને મોબાઈલ ફ્રેન્ડલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને SSIB ગ્રાન્ટમાં મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિઝન અને મિશનને દર્શાવતો એન્યુઅલ રિપોર્ટ પણ મહાનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો છે. आज जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी का 21वां कॉन्वोकेशन बहुत ही उत्साह के साथ संपादित हुआ. इसके लिए मैं कुलपति महोदय और उनकी पूरी टीम को बहुत बहुत साधुवाद देता हूं. और मैंने विशेष रूप से आग्रह किया है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और वो चाहते हैं कि भारत का किसान समृद्ध हो, धरती माँ बचे, जल बचे, लोगों का स्वास्थ्य बचे. इस दृष्टि से प्राकृतिक खेती को आगे बढ़ाया जाए और गुजरात में माननीय मुख्यमंत्री जी, माननीय कृषि मंत्री जी, कृषि विभाग और हमारी सभी यूनिवर्सिटी इस दिशा में उन्होंने अभियान को आगे बढ़ा दिया है और पूरे गुजरात में 3-3 गांव के क्लस्टर बना करके कृषि सखी और CRP किसान मित्रों के द्वारा ट्रेनिंग दे करके गांव-गांव के अंदर प्राकृतिक खेती की फ्री में ट्रेनिंग दी जा रही है. और इससे मुझे पूर्ण विश्वास है कि आने वाले दिनों में लोगों को बहुत स्वच्छ आहार मिलेगा, पानी की शुद्धता होगी, गौ माता बचेगी और किसान की आय बढ़ेगी. इस दृष्टिकोण को लेकर पूरे गुजरात में सरकार के सौजन्य से अभियान तेजी से चलाया जा रहा है. मुझे पूर्ण विश्वास है कि आप सबका भी सहयोग इसमें हमें प्राप्त होता रहेगा. धन्यवाद.